નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. હવે આપણે આજથી આપણો અભ્યાસ જે ચાલ્યો હતો એનાથી થોડું આગળ ચાલુ કરીશું અને આપણે આ વખતે ખૂબ જ તકેદારીપૂર્વક અને ખૂબ જ ચોકસાઈથી આપણો અભ્યાસ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર મિત્રો? તો આપણે 1 થી 5ની પાઠની એક્ઝામ લીધા બાદ લેસન નંબર 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે આજના લેક્ચરની અંદર આપણે માહિતી મેળવીશું. બરાબર મિત્રો? તો ચલો. તો અહીંયા ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકોની વાત છે. તો મિત્રો ભક્તિયુગ એટલે શું? બરાબર? તો ભક્તિયુગ એટલે કે એવો કેટલોક સમય આવ્યો કે જ્યારે સમાજની અંદર અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, બરાબર, ખોટા રિવાજો કે સમાજને અને ધર્મને નુકસાન કરતી કેટલીક બાબતોનો જ્યારે વિરોધ કરવામાં આવ્યો, બરાબર, ધાર્મિક સંતો, મહંતો, સત્પુરુષો દ્વારા સમાજની સુધારણા કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા એને આપણે ભક્તિયુગ કહી શકીએ છીએ. તો ભક્તિયુગ છે મધ્યકાલીન ઘટના, સાંસ્કૃતિક ઘટનાની છે. બરાબર? મધ્યકાલીન જે યુગ છે, બરાબર, સમયની દ્રષ્ટિએ એની અંદર આ એક મહત્વપૂર્ણ ઘટના છે. ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળોનો હેતુ કોઈ રાજકીય લાભ મેળવવા માટે હતો નહીં. મિત્રો, જે ભક્તિયુગની જે ચળવળો હતી એનો હેતુ એટલે કે ઉદ્દેશ કોઈ રાજકીય એટલે પોલિટિક ફાયદા માટે હતો નહીં, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન શું હતું? તો અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો એનો આશય હતો. તો મિત્રો, કોઈ પણ વસ્તુ પાછળ કંઈક કારણ, આયોજન, ઉદ્દેશ હોતો હોય છે. બરાબર? તો અહીંયા ભક્તિયુગ જે ભક્તિ આંદોલનો થયા એનો આંદોલનોનો મુખ્ય હેતુ શું હતો એવો પ્રશ્ન જો પૂછાય તો આપણે લખી શકીએ કે ભક્તિ આંદોલનોનું મુખ્ય આયોજન અથવા પ્રયોજન કે ઉદ્દેશ કે હેતુ અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. મિત્રો, આપણે લોકો જે ધર્મ પાળતા તેની અંદર ઘણા બધા કુરિવાજો હતા. બરાબર? ઘણી બધી નીતિઓ, ધર્મ, કેટલાક રિવાજો એવા હતા કે જે સમાજના અજ્ઞાન અને જે શું કહેવાય અંધશ્રદ્ધાળુ લોકો એમને પોષતા હતા. બરાબર? તો એ બધામાંથી દૂર કરી એમને સાદું અને સરળ ધર્મયુક્ત જીવન જીવવાનો જે માર્ગ બતાવવા માટેનું આંદોલન થયું એને ભક્તિ આંદોલન કહેવામાં આવે છે. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો હતો. મિત્રો, ત્યારબાદ આવે છે ઉદ્ભવ અને વિકાસ. તો આ ભક્તિ આંદોલનનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ કઈ રીતે થયો એ વિશે આપણે જો માહિતી મેળવીએ તો ભારતમાં ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનોનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીઓની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. તો મિત્રો, ભક્તિ આંદોલનોનો મોટો ફાયદો શું થયો કે નાત જાતના જે વાડા હતા, વાડા એટલે કે અમે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બરાબર, એવા જુદી જુદી, હિન્દુઓની અંદર પણ પાછા અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, અમે વૈશ્ય, આવા જુદા જુદા ઉચ્ચ નીચના જે ભેદભાવો હતા એ ખૂબ બધા દૂર થયા. માન્યતાઓ દૂર થઈ, અંધશ્રદ્ધાઓ અને એ બધી અવગણના એટલે કે એને બાયપાસ કરીને ભક્તિ માર્ગ એટલે કે દરેક વ્યક્તિ ભક્તિ કરી શકે છે એ માટેના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલન ને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમયનો જન્મ આપ્યો અને એક નવા યુગની શરૂઆત કરી. જો મિત્રો, હિન્દુ અને મુસ્લિમ એકતાને સૂફી આંદોલનોના કારણે એક નવો જન્મ થયો. બરાબર? સમન્વય એટલે કે એમનો શું કહેવાય મેળાપ, હિન્દુ અને મુસ્લિમ જે જ્ઞાતિઓ છે એમનો મેળાપ થયો અને એ ભક્તિ અને સૂફી આંદોલનના કારણે થયો અને એક નવા યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા
તેઓ ઐક્યના હિમાયતી હતા. ઐક્ય એટલે કે એકતા, બરાબર. એકેશ્વરવાદમાં માનતા હતા કે ભગવાન એક જ છે. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. એટલે કે ભાઈ ઈશ્વરનું નિર્ગુણ છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, બરાબર. અને બીજું કે અવર્ણનીય છે, મતલબ કે એનું વર્ણન કરી શકાય એમ નથી, એવું આ બધા સંતો મહંતો માનતા હતા. અને બીજું તેઓ જાતિવાદ અને ધર્મવાદના એકતા એટલે કે સમાનતામાં માનતા હતા, બરાબર. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. ભાઈ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડ, મૂર્તિ પૂજા એટલે કે આપણે હાલ જે કરીએ છીએ એ, બરાબર, એના વિરોધી હતા. કે કોઈ પણ વ્યક્તિ મૂર્તિ, કોઈ પણ વસ્તુની પૂજા અર્ચના કરવી એના વિરોધમાં હતા એમ. અને ક્રિયાકાંડના વિરોધી હતા. ક્રિયાકાંડ એટલે કે અમુક પહેલાંના સમયની અંદર જે યજ્ઞો થતા એની અંદર ઘણા બધા કુરિવાજો ભેગા હતા, બરાબર. જેમ કે પશુઓની બલિ આપવી, એ બધા રિવાજો હતા. અને એના પરિણામે આ ક્રિયાકાંડના પણ તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો, લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્ય પદો અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો. તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મોનો માર્ગ ઈશ્વર સાથે અનુરાગ છે. જુદા જુદા ધર્મના જે સાધુ સંતો મહંતો હતા એમનું કહેવાનું ફક્ત એટલું જ હતું કે બધા જ ધર્મો એક છે, બધા જ ધર્મોનો સાર એટલે કે ઉપદેશ એટલે કે શિખામણ એક છે, ભગવાન એક જ છે અને તે બધે જ દરેકમાં વસેલો છે, બધી જ જગ્યાએ ભગવાન વસેલો છે. બધા જ ધર્મોનો માર્ગ એક જ છે અને એ છે ઈશ્વર સાથે અનુરાગ. અનુરાગ એટલે કે ભક્તિભાવ, બરાબર મિત્રો. હવે ત્યારબાદ આવે છે કે આ ઉદ્ભવ અને વિચારસરણી થયા બાદ આપણે જોઈએ તો મુખ્ય સંતો અને તેમની વિચારધારા, બરાબર. તો મુખ્ય સંતો કયા કયા થઈ ગયા? તો દક્ષિણ ભારતની અંદર શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. મિત્રો અહીંયા યાદ રાખવું છે ખાસ આપણે કે શંકરાચાર્યએ દક્ષિણ ભારતની અંદર, બરાબર, ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરી. કઈ? 8મી સદીની અંદર. મિત્રો આ સદીઓ ખાસ યાદ રાખવી કે 8મી સદી, હાલ કઈ સદી ચાલી રહી છે મિત્રો? કોમેન્ટમાં લખીને તમારે મને જણાવવાનું છે કે આ કઈ સદી ચાલી રહી છે, બરાબર. હાલ બધાને લગભગ યાદ જ હશે કે કોરોના 2020, બરાબર. પણ તમે મને જણાવશો કોમેન્ટમાં લખીને કે કઈ સદી ચાલી રહી છે. હવે 8મી સદીની અંદર દક્ષિણ ભારતની અંદર શંકરાચાર્યએ, બરાબર, એમની ધાર્મિક પ્રવૃત્તિની સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી. ત્યાં એમના પછી 250 વર્ષ એટલે કે 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો. મિત્રો યાદ રાખજો કે દક્ષિણ ભારતમાં કયા સંતો? અલવાર અને નયનાર સંતો ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા. મિત્રો પૂછાય એવું છે કે અલવાર સંતો કયો સંપ્રદાય પાળતા હતા? તો વૈષ્ણવ. અને નયનાર સંતો છે એ શૈવ ધર્મી હતા, એટલે કે શિવ ધર્મને, શિવને પોતાનો આરાધ્ય દેવ માનતા હતા. ભક્તિ માર્ગના અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા, બરાબર. તો એકેશ્વરવાદ એટલે કે એક જ ભગવાન છે મિત્રો. એકેશ્વરવાદ એટલે કે ઈશ્વર એક જ છે. જો ભગવાન જુદો જુદો હોય તો દરેક જ્ઞાતિના પોતાના અલગ અલગ ઈષ્ટદેવ છે, બરાબર. જેમ કે હિન્દુઓમાં છે શિવ, વિષ્ણુ, કૃષ્ણ, ઘણા બધા. જે મુસ્લિમોની અંદર અલ્લાહ છે, તો ખ્રિસ્તીઓમાં એમના જીસસ છે, બરાબર, ઈસુ ખ્રિસ્ત છે. જો દરેક ધર્મના પોતાના અલગ અલગ ભગવાન અલગ અલગ હોત તો દરેક ધર્મના લોકોનું બ્લડ એટલે કે ખૂન પણ અલગ અલગ હોય, પરંતુ એવું છે નહીં. બધાનું ખૂન કેવું છે ભાઈ? એટલે કે લોહી લાલ છે, બરાબર. તો ભગવાને તો આવી કોઈ રચના કરી નથી. આ બધી રચનાઓ કોને કરી? મનુષ્યના નાત જાતના ભેદભાવ કોને ઊભા કર્યા? આ ઊંચો, આ નીચો,
ગરીબ તવંગરના ભેદભાવ મનુષ્યએ ઊભા કર્યા છે પોતાની સરળતા માટે, બરાબર. આપણે આપણા ઉપયોગ માટે એટલે કે સ્વાર્થ માટે આપણે આ દુનિયાને જુદી જુદી જ્ઞાતિઓમાં, ધર્મોમાં, જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચી નાખી છે મિત્રો. જ્યારે આપણા ધાર્મિક સંતો એ બિલકુલ આનો વિરોધ કર્યો હતો, બરાબર મિત્રો. ત્યારબાદ છે ભક્તિ આંદોલનોને આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દ ધર્મના પગપસારોમાંથી એક હતા, બરાબર. તો શંકરાચાર્ય એક મહાન વિદ્વાન વિચારક હતા, સંત હતા, અને એમને હિન્દુ ધર્મની અંદર સુધારણા યુગની શરૂઆત કરી. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી, ભાઈ મિત્રો, કે 250 વર્ષ, શંકરાચાર્યના 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. મિત્રો અહીંયા યાદ રાખજો કે કેટલા વર્ષ? 250 વર્ષ, બરાબર. શંકરાચાર્યના 250 વર્ષ બાદ રામાનુજાચાર્ય થાય છે. અને એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. એટલે કે ભક્તિ આંદોલનના જનક, પિતા, કે ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી? તો મિત્રો આપણે લખી શકીએ કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમને ભક્તિ માર્ગના સરળ ઉપદેશ આપ્યા, ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો છે. મિત્રો એમને એવો સંદેશ આપ્યો છે કે તમે ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરી શકો છો, બરાબર. અહીંયા બાજુમાં 2 ચિત્રો આપેલા છે મિત્રો, જે આપણે જોઈએ. તો અહીંયા એક છે શંકરાચાર્ય, બરાબર, જેમનું જન્મસ્થળ, માતા પિતાનું નામ આપેલું છે, અને બીજી બાજુ છે રામાનુજાચાર્ય, એમના પણ પિતા અને માતાનું નામ આપેલું છે મિત્રો. તો આપણે જોઈશું કે શંકરાચાર્ય, એમનું જન્મસ્થળ કાલડી, બરાબર. મિત્રો યાદ રાખવાનું છે કમ્પલસરી કે શંકરાચાર્યનું જન્મસ્થળ કયું? તો કાલડી. એ જ રીતે રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું? તો પેરુમલતુર, બરાબર. કયું? પેરુમલતુર. યાદ રાખજો કે શંકરાચાર્યના પિતા શિવગુરુ અને માતા અંબાબાઈ એટલે કે આયંબા. બંને મિત્રો નામ સેમ છે. શંકરાચાર્યના પિતા શિવગુરુ અને માતા અંબાબાઈ એટલે કે આયંબા. અને રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુરુ, પિતા કેશવ અને માતા કાંતિમતી. મિત્રો આ જે છે એ શંકરાચાર્ય છે અને આ છે એ રામાનુજાચાર્ય છે મિત્રો, યાદ રાખજો. અને તેમના વિશે તમારે નોટની અંદર લખવાનું પણ છે. ત્યારબાદ બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા, બરાબર. બંગાળની અંદર જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ કહેવાય કે જે છે મહાપ્રભુ કહેવાય છે જેમને, બરાબર. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. તો મિત્રો પ્રશ્ન પૂછાય કે બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કોણે કર્યો? બરાબર. તો તમે શું લખશો મિત્રો જવાબની અંદર? યસ, કે બંગાળની અંદર ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો દ્વારા હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. તો બંગાળની અંદર 2 મહાન સંતો થઈ ગયા, એક છે જયદેવ અને બીજા છે ચૈતન્ય. અને ચૈતન્યએ કૃષ્ણ ભક્તિના ગીતો દ્વારા બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. તો મિત્રો ઉત્તર ભારતની અંદર, બરાબર, ભારતના નકશાની અંદર જ્યાંથી કર્કવૃત પસાર થાય છે ત્યાંથી ઉપરનું ભારત એટલે ઉત્તર ભારત અને નીચેનું ભારત એટલે દક્ષિણ ભારત, બરાબર મિત્રો. તો ઉત્તર ભારતની અંદર રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. મિત્રો આપણને યાદ છે કે હિન્દીની અંદર, બરાબર, 6ઠ્ઠા ધોરણથી 7મા ધોરણથી હિન્દીની અંદર કબીરના દોહા આવતા હોય છે મિત્રો. અને એ કબીરના જે દોહા છે એમને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ તરીકે આજે પણ પૂજનીય છે. અને એ ખૂબ જ એ દોહામાંથી આપણને ઘણા બધા ઉપદેશ શીખ મળતી હોય છે. તો એકેશ્વર પરંપરામાં કબીર જે છે એ સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયિક વણકર હતા મિત્રો. કબીર જે છે એ વણકર હતા અને એમની કવિતાનો સંગ્રહ છે બીજક, બરાબર. શીખોનો પવિત્ર ગ્રંથ
ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. મિત્રો યાદ રાખજો કે જે કબીર છે એ વણકર જ્ઞાતિની અંદર, એટલે કે હરિજનમાં જે જ્ઞાતિ આવે છે, બરાબર, વણકર એટલે કે કાપડ વણનાર, એમનો મુખ્ય બાપ દાદાનો વ્યવસાય કાપડ વણનારો હતો. પરંતુ કબીરને ભગવાન સાથે લગ્ની લાગી હતી અને ખૂબ જ મહાન સંત થઈ ગયા, અને એમની જે દોહાઓ, એમની કવિતાઓની જે રચના છે એ રચનાઓનો જે ધર્મગ્રંથ એટલે કે ગ્રંથ બનાવ્યો છે એને બીજક કહેવામાં આવે છે. મિત્રો પ્રશ્ન પૂછાય એવો છે કે કબીરનો કવિતાઓનો સંગ્રહ કયા નામે ઓળખાય છે? બીજક, બરાબર. અને શીખોનો જે ગુરુ ધર્મ ગ્રંથ છે એ ગુરુ ગ્રંથ સાહિબ, શીખોનો જે ધર્મ ગ્રંથ છે એ ગુરુ ગ્રંથ સાહિબની અંદર કબીરની કેટલીક કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. કબીરના ગુરુ કોણ હતા? તો રૈદાસ એટલે કે રવિદાસ, બરાબર, રૈદાસ કહેવામાં આવે છે. કબીરનો એક દોહો આપ્યો છે મિત્રો, સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દેઈ ઉડાય. મતલબ મિત્રો બહુ સરસ વાત કરવામાં આવી છે અહીંયા કે સાધુ એસા ચાહીએ, સાધુ એટલે કે સજ્જન સત્પુરુષ માણસ એવો હોવો જોઈએ, જૈસે સૂપ સુભાય, સૂપ એટલે કે સુપડું, જેમ કે સુપડવું, બરાબર, સજ્જન માણસ કેવો હોય મિત્રો? સુપડા જેવો હોય. સાર સાર કો ગહી રહે, સાર સાર એટલે કે સારી સારી બાબતોને ગ્રહણ કરી લે. થોથા દેઈ ઉડાય, થોથા એટલે કે ફોતરા, જે કચરો જે છે એને ઉડાડી દે. મિત્રો આપણને ખબર છે કે સુપડાનું કામ શું હોય? તો સુપડાનું કામ અનાજ કે કંઈ પણ આપણે જે સાફ કરતા હોય એની અંદરનો જે કચરો હોય એને ઉડાડી દે છે, અને જે અનાજ છે એને એ સંગ્રહ કરે છે, એટલે પકડી રાખે છે. તો સત્પુરુષ પણ એવો હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિની અંદરથી સારી બાબત ગ્રહણ કરે અને ખરાબ બાબતોને અવોઇડ કરે, એટલે કે એને ત્યજી દે. તો સત્પુરુષ માણસ એવો હોવો જોઈએ. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જુદા જુદા ધર્મ અને જુદા જુદા સ્થાપકો. મિત્રો હિન્દુ ધર્મના કોઈ સ્થાપક નથી, એને સનાતન ધર્મ કહેવામાં આવે છે, બરાબર. હિન્દુ ધર્મના કોઈ સ્થાપક નથી, એના સનાતન ધર્મ કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક, મહાવીર સ્વામી જૈન ધર્મના સ્થાપક એટલે કે 24મા તીર્થકર હતા, બરાબર. ઈસુ ખ્રિસ્તી ધર્મના સ્થાપક, મોહમ્મદ પૈગંબર ઇસ્લામ ધર્મના સ્થાપક, બરાબર. આવા ઘણા બધા ધર્મો છે મિત્રો કે જેના સ્થાપકો છે, જેમ કે શીખ ધર્મના ગુરુ નાનક, બરાબર. અને એ દરેક ધર્મના ધર્મ પણ હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન, દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ છે અને એના કોઈ સ્થાપક નથી, એને સનાતન ધર્મ કહેવામાં આવ્યો છે મિત્રો. તો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ હતો. મિત્રો અહીંયા યાદ રાખવાની જરૂર છે કે શીખોનો ધર્મ ગ્રંથ કયો? ગુરુ ગ્રંથ સાહિબ. મિત્રો તમારે હિન્દુઓનો ધર્મ ગ્રંથ કયો? મુસ્લિમોનો પવિત્ર ધર્મ ગ્રંથ કયો? બરાબર. ખ્રિસ્તી એટલે કે ક્રિશ્ચન લોકો, જે પારસી લોકો છે એ, અને જૈનો અને બૌદ્ધો, આ બધાના ધર્મ ગ્રંથ કયા છે? તો માન લો કે મિત્રો કુરાન છે, બરાબર, એ ઇસ્લામ ધર્મનો સ્થાપક છે. પછી બાઇબલ કયા ધર્મનો સ્થાપક, કયા ધર્મનો ધર્મગ્રંથ છે એ મિત્રો તમારે મને જણાવવાનું છે. મિત્રો હું અહીંયા તમને ધર્મગ્રંથોના નામ બોલું છું, એ તમારે કયા ધર્મના છે એ શોધી અને પછી મને કોમેન્ટમાં અથવા જવાબ નોટમાં લખવાનું છે. તો ગીતા એટલે કે ભગવદ્ ગીતા, બરાબર. પછી બાઇબલ, કુરાન, ત્રિપિટક એટલે કે એમાં 3 ગ્રંથ છે, સુત્ત પિટક, અભિધમ્મ પિટક અને વિનય પિટક, બરાબર. જેને ત્રિપિટક એટલે કે 3 ગ્રંથોનો સમૂહ કહેવામાં આવે છે. ત્યારબાદ છે અવેસ્તા, બરાબર. તો આવા ઘણા ધર્મગ્રંથો છે, અને આ મેં જે નામ બોલ્યા એ કયા ધર્મના છે એ તમારે મને જણાવવાનું છે મિત્રો. તો ગુરુ ગ્રંથ સાહિબ છે એ પવિત્ર ધર્મગ્રંથ છે. શીખોનો ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ, બરાબર. વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો છે. વૈષ્ણવ એટલે ભગવાન કૃષ્ણનું એક રૂપ મિત્રો. તો તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ જે છે એ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા.
તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. મિત્રો તો યાદ રાખજો કે તુલસીદાસ સાધુ બન્યા બાદ એમને રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની એમની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. ભાઈ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીની અંદર. બરાબર, આજથી 600 વર્ષ પહેલાંની લગભગ. આ 21મી સદી ચાલુ છે મિત્રો. તો એમનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412 થી 1480 ગુજરાત ભાષાના આદિ કવિ છે. મિત્રો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? તો નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ મૂળ તળાજાના ભાવનગરના, બરાબર, કયો થયો હતો? તો ભાવનગર, એમનું તળાજા ગામ તળાજા. પછી જુનાગઢ આવીને વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાઓ લોક જન સમાજ પર ઊંડી અસર કરી છે. એમના પદો એટલે કે પ્રભાતિયા. પ્રભાતિયા એટલે કે મિત્રો વહેલી સવારે ગાવામાં આવતા ભજન પદ કે જેને પ્રભાતિયા કહેવામાં આવે છે. અને નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને રે કહીએ, એ ભજન આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. અને મિત્રો ગાંધીજીનું પણ પ્રિય ભજન હતું, વૈષ્ણવજન તો તેને રે કહીએ વાળું. બરાબર, તો ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તેને રે કહીએ, અને એના રચયિતા કોણ હતા મિત્રો? યસ, નરસિંહ મહેતા હતા. બરાબર, તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. જ્ઞાતિભેદ એટલે કે આ ઊંચ આ નીચ, બરાબર. છૂતાછૂત એટલે કે અછૂત લોકો જે નીચા છે એમને આપણે સ્પર્શ કરવો, એમના ઘરે જવામાં, એમના ખાવા પીવા સાથે રહેવાથી આપણે સવર્ણ લોકો દૂર રહેતા હતા. તો એનો વિરોધ નરસિંહ મહેતાએ કર્યો. તેઓ સૌના ઘરે ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતું. નરસિંહ મહેતાના મતે હરિનો જન એટલે કે ભગવાનનો માણસ કોણ? તો હરિનું જે ભજન કરતો હોય એ હરિનો જન કે. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન. એમનું પંક્તિ છે, પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર. પક્ષા પક્ષી એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવોમાં તફાવતોમાં ભગવાન નથી. સમદ્રષ્ટિને સર્વ સમાન. સમદ્રષ્ટિ એટલે બધા જ સરખા છે, સમાનતાની ભાવના, બરાબર, જેને તેઓ ભગવાનનો વાસ હોય છે. કૃષ્ણ ભક્તિ મહિમા ગાતા શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, આ સુધી તમારે આની અંદરથી મેં જે પણ તમને આપ્યું છે, એટલે કે જે પણ લેક્ચરમાં બોલ્યો છું, અથવા કેટલાક ધર્મગ્રંથોના નામ, ધર્મના ઉદ્ભવકોના નામ એ બોલ્યો છું, એ તમારે લખવાનું છે. આ ઉપરાંત અહીંયા હું કેટલીક વસ્તુ તમને નોટમાં અહીંયા ચોપડીમાં ટીક કરાવું છું કે જે તમારે લખવાની છે. બરાબર, તો મિત્રો મેં તમને અહીંયા કીધું હતું કે ધાર્મિક આંદોલનોનું મુખ્ય પ્રયોજન શું હતું. બરાબર, તો અહીંયાથી લઈ અને સંતોનો માર્ગ બતાવવાનો હતો ત્યાં સુધી. પછી બીજું છે કે ધાર્મિક આંદોલનોના કારણે શું પરિવર્તન આવ્યા. તો ધાર્મિક આંદોલનોના કારણે અહીંયાથી ચાલુ કરવું તો બધાના દ્વાર ખોલી નાખ્યા. પછી એક આ લખવાનું છે જે અહીંયા હું ટીક કરું છું એ. બરાબર, પછી હા, અહીંયા સુધી. બરાબર, આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોટ બનાવવાની છે. તમારા નોટની અંદર ટુધી ટોપિક લખવાનું છે મિત્રો. ત્યારબાદ આવે છે શંકરાચાર્ય. તો અહીંયાથી પ્રેરણા આપી ત્યાં સુધી. બરાબર, ભારતમાં અલવાર અને નયનાર સંતો કયા કયા ધર્મમાં માનતા હતા, એટલે કે શૈવ હતા ત્યાં સુધી. બરાબર, ત્યારબાદ આપણે અહીંયા કે ભક્તિ આંદોલનની શરૂઆત કોના દ્વારા થાય છે ત્યાં સુધી. બરાબર, પછી એક આ અને બીજું આ બંને લખવાનું છે. બરાબર, ત્યારબાદ આપણે નીચે જોઈએ તો બંગાળની અંદર જયદેવ પ્રભુ હરિબોલ ગુંજતો કર્યો ત્યાં સુધી. ઉત્તર ભારતની અંદર હા, આ પેરેગ્રાફ પોઈન્ટ વાઇઝ લખવાનું છે મિત્રો. બરાબર, ત્યારબાદ છે
યસ, અહીંયા સુધી, અહીંયાથી આ પણ પોઈન્ટ વાઇઝ લખવાનું છે. જેમ કે શીખ ધર્મનું લખો તો શીખ ધર્મનું જ લખવાનું, બરાબર. અલગ 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 ટોપિક પાડી અને આ લખતા જવાનું છે મિત્રો. અને ત્યારબાદ આવે છે નરસિંહ મહેતાનું, બરાબર. અહીંથી અહીંયા સુધી આ તમારે લખી દેવાનું છે, બરાબર મિત્રો. તો આટલું તમારું હોમવર્ક છે. ઓકે, થેન્ક યુ.